કુંભાર કાયમ માટીના લગડા ગધેડા ઉપર હારતો. ગધેડાનું હલકું હોય ને એક દી હલકો વિચાર આવ્યો, આમ બરોબર લગડું કુંભારે પહેર્યું ને તો ગધેડો લાંબો થઈને હુઈ ગયો. કુંભારે બહુ માર્યો પણ ગધેડો બેઠો ન થયો. એટલે કુંભારને એમ કે હવે આ નહીં હાલે, એટલે લગડું ઠલવીને ઘેરે વયો ગયો. પણ આ ગધેડો ઢોંગ કરીને પડી ગયો હતો. કુંભાર વયો ગયો પછી ગધેડો બેઠો થયો. પછી તો નિવૃત્ત થઈ ગયો. મન પડે ત્યાં ચારો ચરી આવે ને તાજો માજો થઈ ગયો. એક દી ચારો ચરીને પાણી પી નદીની રેતીમાં હૂતો હતો. એમાં બપોરને ટાણે કોઈ ખેડૂએ હાથીએથી બળદ છૂટા કર્યા અને બે ધોરીલા બળદિયા નદીને આરે પાણી પીવા આવ્યા. ગધેડાએ જોયું ઈ કે આવા દેહ મળ્યા છે ને હું હાવ છોતા જેવા થઈ ગયા. બળદિયા કે અમારા શરીર એવા જ હોય. કે કેમ? કે નવખંડ ધરતી અમારે ખેડવાની, અમારો ખેડૂ પાણી પાય ત્યારે અમારે પાણી પીવાય, અમારો ખેડૂ અમને નિરણ નીરે ત્યારે અમારે ખવાય, અમને છોડે ત્યારે અમારાથી છૂટાય, અમારા શરીર એવા જ હોય. ગધેડો કે ઈ જ તમારી